સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ આચારસંહિતા હટી જતા પાલિકાઓ દ્વારા અટકી પડેલી કામગીરી આગળ ધપાવી છે। ત્યારે વડોદરા મહાનગરપાલિકાની વિવાદના વંટોળમાં ઘેરાયેલ ડાયરી આજે આડસ મરોડી હતી। છપાયેલી ડાયરીઓને કોટા મુજબ નગરસેવકોને ત્યાં રવાના કરાઈ હતી। સમગ્ર દેશમાં વિવિધ તબક્કામાં લોકસભાની ચૂંટણી યોજાઈ હતી, જેને લઈ આચારસંહિતા લાગુ કરવામાં આવી હતી। ત્યારે વિવિધ સરકારી કામો અટવાઈ પડ્યા હતા। હવે ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે। નવી સરકાર બનશે તે પાછળ પણ અસમંજસ જેવી પરિસ્થિતિ છે। ત્યારે હવે આચારસંહિતા હટી જતા નગરપાલિકાઓ દ્વારા અગાઉ અટકી પડેલી વિવિધ કામગીરીને આગળ ધપાવી છે। વડોદરા મહાનગરપાલિકાની ડાયરીને લઈ અગાઉ ઘણો વિવાદ જોવા મળ્યો હતો। ડાયરી છપાઈને તૈયાર પણ થઈ ગઈ, પણ વચ્ચે આચારસંહિતા લાગુ થઈ જતા તેના વિતરણ પર બ્રેક વાગી ગઈ હતી। ત્યારે હવે વર્ષ અડધું પૂરું થવા આવ્યું છે। ત્યારે પાલિકાની ડાયરીના દર્શન થાય છે। છપાયેલી ડાયરીઓને વિવિધ વાહનોમાં ભરી ક્વોટા પ્રમાણે નગરસેવકોને ત્યાં રવાના કરવામાં આવી હતી।